પ્રથમ માનસી પૂજા નિત્ય પૂજા વખતે સવારે 5 થી 7ના સમયગાળા દરમિયાન કરવાની હોય છે. તો ચાલો સમજીએ પ્રથમ માનસી પૂજા. અહીંથી માનસી પૂજા કરાવવામાં આવે છે. દરેક સીધા ટટ્ટાર બેસી નેત્ર મીચી ભગવાનની સાથે સંલગ્નતા દ્રઢ કરવાને માટે, પ્રેમ લક્ષણા ભક્તિ એ ખૂબ આપણામાં દ્રઢ થાય એને માટે અહીંથી માનસી પૂજા કરાવવામાં આવે છે. ખૂબ ભાવથી મહારાજની માનસી પૂજા કરજો. આંખો બંધ. સર્વોપરી સર્વ અવતારના અવતારી આપણા ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ પોતે ઢોલિયા ઉપર સુંદર બિછાનો પાથર્યો છે અને મહારાજ પોતે પોઢ્યા છે. મહારાજના બંને નેત્ર નિંદ્રાધીન થઈને મીચાયેલા છે. મહારાજને દંડવત કરતા કરતા સર્વે સંતો હરિભક્તો આપણે પ્રાર્થના કરી રહ્યા છીએ. મહારાજને દંડવત દર્શન કરતા પ્રાર્થના કરી રહ્યા છીએ કે પ્રાર્થ થયો મન મોહન પ્યારા, પ્રીતમ શું રહ્યા પૌઢીને, પ્રાર્થ થયો મન મોહન પ્યારા. હે મહારાજ, જાગો જાગો દયાળુ, અનંત કોટી બ્રહ્માંડના અધિપતિ રાજા મહારાજાધિરાજ, હે અમારા પ્રાણેશ્વર હૃદયેશ્વર, હે ઘનશ્યામ પ્રભુ, જાગો જાગો દયાળુ, જાગો. પ્રાતકાળ થયો છે દયાળુ, પ્રાત સમય થયો છે, જાગવાનો સમય થયો છે. અનંતને જગાડવાને માટે આપ પધાર્યા છો, અનંતના મોક્ષને માટે આપ પધાર્યા છો. દયાળુ જાગો, દર્શન દાન દ્યો, દયાળુ દર્શન દાન દ્યો. એમ કરીને મહારાજને પ્રાર્થના કરી રહ્યા છીએ. મહારાજે પોતાના સુંદર બંને નયન ખોલ્યા છે, નેત્ર ખોલ્યા છે અને મહારાજ આળસ મરોડીને બેઠા થયા છે. મહારાજને દંડવત દર્શન ચરણ સ્પર્શ કર્યો છે. મહારાજને પ્રાર્થના કરી, દયાળુ સ્નાનાદિક ક્રિયા કરવાને માટે પધારો મારા નાથ, પધારો. સંતો હરિભક્તો આપના દર્શન માટે આતુર બનીને ઊભા છે. દયાળુ પધારો. મહારાજે શ્વેત ધોતીને ઉપરની ધારણ કરી છે. ચટકનથી ચાલે, ચરણમાં ચાખડીઓ ધારણ કરીને મહારાજ ચટક 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 કરતા મહારાજ પોતે શૌચ વિધિ અને સ્નાન વિધિ કરવાને માટે પધાર્યા છે. મહારાજે ધોતી, માત્ર એક ધોતી ધારણ કરી છે અને મહારાજ શૌચાલયને વિશે શૌચ વિધિ કરવા પધાર્યા છે. મહારાજ બહાર આવ્યા છે. મહારાજને સુંદર કોમળ મૃતિકા કહેતા માટી વડે મહારાજને ડાબો હાથ 10 વખત અને બંને હસ્ત ભેગા કરીને મહારાજને 7 વખત એમ 17 વખત મૃતિકાથી હસ્ત પ્રક્ષાલન કરાવ્યું છે. મહારાજના ચરણ પ્રક્ષાલન કરાવીને ધોડાવ્યા છે. કોરા વસ્ત્ર વડે લૂછ્યા છે. મહારાજને બાજોઠ આપ્યો છે. મહારાજ બિરાજો પ્રભુ. દાતણ કરવાને માટે, દંત ધાવન કરવાને માટે પધારો. મહારાજ બિરાજમાન થાવ. બાજુમાં કનકના લોટાને વિશે સુંદર નિર્મળ જળ મહારાજને કોગળા કરવાને માટે આપ્યો છે. ઇલાયચી તજ લવિંગના જળમાં પલાળેલું સુંદર સીધું 14 આંગળનું એવું મહારાજ માટે બાવળનું દાંતણ કૂચો કરીને તૈયાર કરીને મહારાજના હસ્તકમળને વિશે આપ્યું. પ્રાર્થના કરી રહ્યા છીએ હે મહારાજ કે રસિયો જીરાય આંગણ બેઠા, રસિયો જીરાય આંગણ બેઠા, કોમળ દાતણ કરવાને, રસિયો જીરાય આંગણ બેઠા. વાહ પ્રભુ વાહ. તમે કોમળ દાંતણ હસ્તમાં લઈને પોતાના કોમળ હસ્ત વડે કરીને મહારાજ મુખારવિંદમાં દાંતણ મૂકી અને મહારાજ દાંતણ કરી રહ્યા છે.
મહારાજની દંત પંક્તિ, ધોળા 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 એવા દંત અને દંતની પંક્તિ મહારાજની સુંદર શોભાયમાન થઈ રહી છે. મહારાજ દંત ધાવન કરે છે, કોગળા કરે છે. મહારાજ ઓલું તારે છે. મહારાજને ફરી ફરી કોગળા કરાવ્યા છે. મહાપ્રભુને પ્રાર્થના કરી છે, દયાળુ સ્નાન વિધિ કરવાને માટે પધારો મહારાજ. અને મહારાજ પોતે સ્નાન વિધિ કરવાને માટે બાજોઠ ઉપર બિરાજમાન થયા છે. ઋતુ ઋતુ પ્રમાણે મહારાજને જળ લાવીને સ્નાન કરાવાય. એ પ્રમાણે ઉષ્ણ ઋતુ છે એટલે મહારાજને ઠંડુ શીતળ જળ આપ્યું છે અને મહારાજને સ્નાન કરાવવા માંડ્યું છે. ચોળી ચોળીને મહારાજના દિવ્ય સ્વરૂપને નવડાવી રહ્યા છીએ. વાહ મહારાજ, આપના દેખાતા આવરભાવને વિશે ભલે અમારી ચર્મચક્ષુએ કરીને અમને ગમે તે દેખાતું હોય, મહારાજ આપ તો દિવ્ય છો, દિવ્ય છો, દિવ્ય છો દયાળુ. આપને વિશે હાડ નથી, ચામ નથી, રુધિર નથી, દેહનો કોઈ ભાવ નથી દયાળુ. આપ તો દિવ્યાતિ દિવ્ય છે. એમ સાકરનું નાળિયેર હોય એમ મહારાજ આપણા અંગે અંગ દિવ્ય છે દયાળુ. એ દિવ્યતાની અમને અનુભૂતિ કરાવો મહારાજ. બસ અમને આપને વિશે અખંડ દિવ્ય ભાવ વર્તે એવી કૃપા કરો, જેથી કરીને આપને દિવ્ય જાણ્યા તો અમે દિવ્ય થયા દયાળુ. બીજો કોઈ ઉપાય નથી. અને એને વિશે મહારાજ આપના સ્વરૂપને વિશે અખંડ દિવ્ય ભાવ વર્તો, દિવ્ય ભાવ વર્તો પ્રાર્થના કરતા જઈએ છીએ. મહારાજના અંગે અંગને ચોળીને સ્નાન કરાવતા જઈએ છીએ. મહારાજ પોતે સ્નાન કરી રહ્યા છે. વાહ પ્રભુ વાહ. મહારાજની ધોતી નીતરતી ધોતી છે. દિવ્ય શરીર ઉપર મહારાજને જળ ના બુંદ ચોંટ્યા છે. સુંદર શોભાયમાન સ્વરૂપને નિહાળી નિહાળીને રાજી થઈએ છીએ. મહારાજનું સ્નાન કરેલું જળ માથે ચડાવીએ છીએ. વાહ પ્રભુ વાહ. અનંત જન્મોના ફેરા ટાળવાને માટે, પાપ માત્રનો પ્રલય કરવાને માટે આપે અમારા માટે સ્નાન કર્યું છે મહારાજ. આ જળ અમારા સુધી હોય ક્યાંથી મહારાજ? ખૂબ ભાવથી મહારાજનું સ્નાન કરેલું જળ માથે ચડાવતા જઈએ છીએ. મહારાજ આપણને ક્યારેક જળ ક્રીડા કરાવતા જાય છે. પોતે સ્નાન કરેલા જળથી મહારાજ આપણને છંટકાવ કરતા જાય છે, લાડ લડાવતા જાય છે, હેત કરતા જાય છે. વાહ પ્રભુ વાહ. વાહ દયાળુ વાહ. શું અમારા ભાગ્ય જાગ્યા છે મહારાજ. આપ અમને સ્નાન કરાવો દયાળુ. આપ અમારી સાથે ક્રીડા કરો દયાળુ. મહારાજ સ્નાન કરીને તૃપ્ત થયા છે. સુંદર રૂમાલ આપ્યો છે. મહારાજના અંગે અંગને લૂછ્યા છે. શ્વેત ધોતી આપીને ધારણ કરવા આપી છે. મહારાજે સુંદર પાટલી વાળીને ધોતી ધારણ કરી છે. મહારાજે સુંદર ઉપરણી ધારણ કરી છે. મહારાજને પ્રાર્થના કરી છે, દયાળુ આપ અમારી પૂજાને અંગીકાર કરવાને માટે પધારો મારા નાથ, પધારો પધારો. અને મહારાજ પોતે પધારી રહ્યા છે. ચટકનથી ચાલે જય જયકાર થઈ રહ્યો છે. જય હો, જય હો, જય હો. મારા રાજાધિરાજ, મહારાજાધિરાજ, મારા પ્રાણેશ્વર અને હૃદયેશ્વર એવા ઘનશ્યામ મહાપ્રભુનો, સ્વામિનારાયણ ભગવાનનો જય હો, જય હો, જય જયકાર હો. મહારાજ સુંદર સિંહાસન ઉપર આવીને બિરાજમાન થયા છે. મહારાજ માટે સુંદર ચંદન તૈયાર કર્યું છે. મહારાજના ભાલને વિશે ચંદનની અર્ચા કરી છે. તિલક કર્યું છે. તિલકની મધ્યે સુંદર કુમકુમનો ચાંદલો કર્યો છે. મહારાજના અંગે અંગ શોભી રહ્યા છે. વાહ પ્રભુ વાહ. મહારાજને સુંદર પુષ્પહાર, ગુલાબના, ચમેલીના, મહારાજ માટે ગુલદાવદીના પુષ્પના અને મહારાજ માટે સુંદર મજાના મોગરાના પુષ્પના હાર મહારાજ માટે તૈયાર કર્યા છે. મહારાજને હાર ધારણ કરાવ્યા છે. મહારાજને દંડવત દર્શન કરીને પ્રાર્થના કરી છે, દયાળુ અમારી પૂજાને અંગીકાર કરી છે. અમારી આરતીનો આર્ત નાદે કરેલી પ્રાર્થના કહેતા આરતીનો સ્વીકાર કરો. અને મહારાજની આરતી કરીએ છીએ. સવારનો પ્રાતકાળ છે. એક એક નખશિખા પર્યંત મહારાજના એક એક અંગ મંગળ સ્વરૂપ, સ્વયં મંગળ સ્વરૂપ છે. એમના સર્વે અંગે અંગ મંગળ છે. અને એ રીતે મહારાજની આ મંગળ આરતીને ઉતારી રહ્યા છીએ કે જય મંગળકારી પ્રભુ, જય મંગળકારી,
જય ઘનશ્યામ દયાળુ વાલા જય ઘનશ્યામ દયાળુ જય જય સુખકારી જય મંગળકારી. સંતો હરિભક્તો ભાવથી મહારાજની આરતી ઉતારી રહ્યા છે. વાહ પ્રભુ વાહ. મહારાજ આરતીનો સ્વીકાર કરી રહ્યા છે. મહારાજને આરતી પૂરી થઈ, ધૂન પૂરી થઈ, દંડવત કરી રહ્યા છીએ. હવે મારા વાલાના દર્શન સારું હરિજન આવે હજારે હજારું ઢોલીએ પીરાજે સહજાનંદ સ્વામી. મહારાજને પ્રાર્થના કરતા કરતા મહારાજને ભાવ વિભોર થઈને રાજી કરી રહ્યા છીએ. મહારાજને સુંદર મજાનો બાળભોગ તૈયાર કરીને મહારાજ માટે લાવ્યા છીએ. જમો મહારાજ. સુંદર મજાની મહારાજ માટે પાપડી તૈયાર કરી છે. ગરમ ગરમ મહારાજ માટે ભજીયા ઉતાર્યા છે. મહારાજ માટે સુંદર મજાનું કઢેલું દૂધ કેસર મિશ્રી તેવું દૂધ તૈયાર કર્યું છે. મહારાજ માટે ગરમ ગરમ પુડલા ઉતાર્યા છે. 2-4 તીખા થેપલા છે. જોડે ગોળ ઘી પણ મહારાજને ચોળીને મૂક્યું છે. મહારાજને પ્રાર્થના કરીએ છીએ દયાળુ આ બાળભોગ સ્વીકારો મહારાજ. મહારાજ ભાવથી લાવેલા ભોગને મહારાજ હસ્તમાં લઈને નાના નાના ગ્રાસ વડે મહારાજ જમતા જાય છે. કટોરામાં દૂધ લઈને મહારાજ દૂધ ધરાવતા જાય છે. જમજો મહારાજ, જમો મારા નાથ. મહારાજને ધીરે રહીને ગરમ મહારાજ માટે મગજના 2 લાડુ લાવીને મૂક્યા છે. મહારાજ માટે ગરમ ગરમ ઘીની સુંદર મજાની જાજો ઘી નાખેલી સુખડી તૈયાર કરી છે. મહારાજ આપ નાના હતા, મહારાજ આપને સુખડી બહુ ભાવતી હતી. દયાળુ જમો મહારાજ. મહારાજને સુખડી જમાડી રહ્યા છીએ. મહારાજે તૃપ્ત થઈને હસ્ત પ્રક્ષાલન કર્યું છે, જળ ધરાવ્યું છે. મહારાજ ઉતાવળા બન્યા છે કે હવે અમારે સભામાં જવું છે, લાવો વસ્ત્ર અલંકાર લાવો. મહારાજ જરિયાની જામા ધારણ કર્યા છે. સુંદર મજાના મહારાજે સુવર્ણના અલંકારો ધારણ કર્યા છે. મસ્તક ઉપર આજે સુંદર ગુલાબી ફેંટો ધારણ કર્યો છે. મહારાજે પુષ્પના હાર ધારણ કર્યા છે. અંગો અંગ મહારાજના દિવ્ય તેજ તેજ તેજના અંબારમાં શોભી રહ્યા છે. મહારાજે ચરણમાં ચાખડીઓ ધારણ કરીને સિંહાસન ઉપર આવીને બિરાજમાન થયા છે. સર્વે સંતો હરિભક્તો કીર્તન ભક્તિ કરી રહ્યા છે. અને એ રીતે મહારાજની આ પ્રથમ માનસી પૂજા અહીંયા પૂર્ણ થાય છે. સહજાન સ્વામી મહારાજની જય. બીજી માનસી પૂજાનો સમય છે સવારે 10 થી 12 વાગ્યાનો. ચાલો સમજીએ બીજી માનસી પૂજા. સહજાન સ્વામી મહારાજ, અક્ષરધામના અધિપતિ સર્વોપરી ભગવાન સ્વામિનારાયણ. સ્વામિનારાયણ ભગવાન અક્ષરધામના અધિપતિ પોતે સિંહાસન પર મહારાજ બિરાજમાન થયા છે. પોતાના અંતરના રહસ્યોને, પોતાના અંતરના અભિપ્રાયોને મહારાજ પોતે પોતાના પ્રેમી ભક્તોની આગળ પોતાના જેને કર્યા છે, પોતાના માન્યા છે, પોતાના દ્રઢ સંકલ્પો, પ્રબળ સંકલ્પોને પૂર્ણ કરવાનો સંકલ્પ જેના માટે કર્યો છે, જેના દ્વારા કર્યો છે, જેને સેવાનો નિમિત્ત કરવા માગે છે, એવા હજારો સેવકોની વચ્ચે મહારાજ પોતે પોતાના દિવ્ય સંકલ્પોનું વર્ણન કરીને પ્રબળ સંકલ્પને વહાવી રહ્યા છે. મહારાજને પ્રાર્થના કરી છે, હે દયાળુ થાળ તૈયાર થયા છે, જમવાને માટે પધારો મહારાજ. વિરામ કરો, આપના સંકલ્પોનો વિરામ કરો મહારાજ. દયાળુ આ બ્રહ્માંડને ફાડી નાખે એવા આપના સંકલ્પો છે, બસ એમાં અમે ભળી શકીએ એવી દયા કરો મહારાજ. તમારો સંકલ્પ જેટલો પ્રબળ છે એવી જ પ્રબળતાથી અમે સંકલ્પમાં જોડાઈને અમે આપની સેવા કરી શકીએ એવી મહારાજ અમારી પર કૃપા કરો. અને મહારાજ જમવા પધારો. મહારાજે કથાને વિરામ આપ્યો છે. મહારાજ પોતે સૌને જય સ્વામિનારાયણ કહીને સંતો હરિભક્તો ચલો બધાય ઠાકોરજીના થાળ તૈયાર થયા છે, ચલો બધાય જમવા. મહારાજ પોતે સિંહાસન પરથી નીચે ઉતર્યા છે.
મહારાજ ચરણમાં ચાકડીઓ ધારણ કરી છે, ચટકનથી ચાલે મહારાજ નીકળ્યા છે. એક બાજુ સંતોની હારમાળા છે, બીજી બાજુ હરિભક્તોની હારમાળા છે, વચ્ચે મહારાજને જવા માટે રસ્તો છે. રસ્તાની ઉપર ફૂલને સરસ મજાના ફૂલની પાંદડીઓ અને ફૂલથી મહારાજનો રસ્તો શણગાર્યો છે. સર્વે હરિભક્તો અને સંતો બે બાજુથી મહારાજને દર્શન કરવાને માટે તલપાપડ થઈ અને પોતે ચરણ સ્પર્શ કરી અને અશિસ્ત ઉભી ન થાય એટલા માટે મહારાજને હાથ જોડીને બધા ગદગદ ભાવે મહારાજને વિનમ્ર વચને જય સ્વામિનારાયણ મહારાજ દયાળુ, જય સ્વામિનારાયણ દયાળુ, જય સ્વામિનારાયણ દયાળુ, બોલો તો ખરા જય સ્વામિનારાયણ કરતા કરતા મહારાજને જય સ્વામિનારાયણ કરતા સર્વે સંતો હરિભક્તો ઉભા છે અને મહારાજ સૌને બે બાજુ જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ કરતા મહારાજ પસાર થઈ રહ્યા છે. મહારાજનો જય જયકાર થઈ રહ્યો છે. જય હો, જય હો, જય હો. અનંત કોટી બ્રહ્માંડના અધિપતિ રાજા મહારાજાધિરાજ ઘનશ્યામ મહાપ્રભુનો ભગવાન સ્વામિનારાયણનો જય હો, જય જયકાર હો, જય જયકાર હો. આમ જય 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 જયકાર થઈ રહ્યો છે. છડી પોકારાય છે, ખમા ખમા થઈ રહ્યા છે. ઘણી ખમા રાજા મહારાજાને ઘણી ખમા એમ થઈ રહ્યું છે. મહારાજ વાજતે ગાજતે પોતે પધાર્યા છે ભંડારમાં. મહારાજે મસ્તકેથી મુગટ ઉતાર્યો છે. મહારાજે જરિયાની જામા ઉતાર્યા છે. સુવર્ણના પુષ્પના હાર ઉતાર્યા છે. વસ્ત્ર અલંકારો ધારણ કરેલા ઉતાર્યા છે. મહારાજે શ્વેત ધોતી શ્વેત ઉપરની ધારણ કરી છે. હસ્ત પ્રક્ષાલન ચરણ પ્રક્ષાલન કર્યું છે. શુદ્ધ વસ્ત્ર વડે મહારાજના હસ્ત ચરણને લૂછ્યા છે. સોનાના બાજોટ ઉપર પાથરેલી મશરૂની ગાદી ઉપર મહારાજ બિરાજમાન થયા છે. સામે થાળમાં મહારાજ માટે સુંદર મજાનો થાળ સુવર્ણનો થાળ આવ્યો છે. થાળમાં મહારાજને સરસ મજાની ચાંદીની થાળીમાં ચાંદીની વાડકીમાં મહારાજ માટે બે મોટા મોટા વાડકાની અંદર મહારાજ માટે સુંદર મજાનો ઠંડો કેરીનો રસ મૂક્યો છે. રસની અંદર જાજી સૂંઠ અને મીઠું વગરાયું છે. ઉપર ઘીની ધાર કરીને મહારાજને ખૂબ ઘી પીરસ્યું છે. પૂરી છે, ઘીમાં બોળેલી રોટલી છે, ગોટા કર્યા છે મહારાજ માટે બટાટા વડા કર્યા છે, સૂકી ભાજી છે, કારેલાનું શાક છે, જોડે ભૂંડાનું શાક છે. મહારાજ માટે કેરીની કટકી કે કચુંબર કર્યું છે અને મહારાજ પોતે છૂટી દાળ છે, જોડે કઢી છે. મહારાજ જમી રહ્યા છે. જમો મહારાજ દયાળુ, અમારી સેવાને અંગીકાર કરો. પ્રાર્થના શરૂ કરી છે. મહારાજ અમે તમારી સેવાને કરી શકીએ એમ નથી દયાળુ. આપ અમારી સેવાને અમારી સામું જુઓ તો સ્વીકારો એમ નથી, પણ છતાંય આપે અમારા અવગુણને અમારા દોષને જોયા નથી મહારાજ, અને જોવા જાવ તો મેળ પડે એવો નથી. સર્વેનો મહારાજ આપે જેમ મોટું ઉદર રાખીને બધું જ મહારાજ ચલવી લીધું છે. હશે કરીને અમને ચલવ્યા છે મહારાજ. તો દયાળુ દયા કરજો, દયા કરો મહારાજ, અમારી સેવાનો સ્વીકાર કરો. પ્રાર્થના કરી રહ્યા છીએ મહારાજ. પોતે ઘીમાં બોળેલી રોટલી અને રસ મહારાજ જમતા જાય છે. ક્યારેક પૂરી ને રસ જમતા જાય છે. પ્રાર્થના કરી મહારાજ મોઢે માંડો. મહારાજ બાળકો આખો કટોરો મોઢે માંડો. મહારાજ કટોરો મુખારવિંદ ઉપર મૂકી અને મહારાજે અધર ઉપર મૂકીને રસ પીવા માંડ્યો છે. મહારાજને ફરી ધાર કરીને પીરસવા માંડ્યો છે. મહારાજને બીજી વાનગીઓ પણ આપી છે. લ્યો મહારાજ, ન જમો તો તમને અમારા સમ છે મહારાજ. જમો મહારાજ, જમો દયાળુ. કઈ ખાટું ખારું મોડું થયું હોય રાજી રહેજો દયાળુ, અમારી પર રાજી રહેજો મહારાજ. તમારું ગમતું જીવન જીવી શકીએ એવી અમારી પર કૃપા દ્રષ્ટિ વરસાવજો દયાળુ. મહારાજ ખૂબ જમ્યા છે, રાખો કરે છે, પણ છતાં પીરસ્યા કરીએ છીએ. મહારાજે સિંહ ગર્જના કરી, રાખો છો કે નહીં? ભલે મહારાજ, જેવી આપની રુચિ. અને મહારાજને જેટલું થાળમાં છે મહારાજ જમાડી ગયા છે. કંઈક પ્રસાદી પણ મહારાજે આપી છે. ક્યારેક મહારાજ વચ્ચે જળ ધરાવતા જાય છે, ઉદર ઉપર હાથ ફેરવતા જાય છે. મહારાજ લ્યો કઢીને ભાત જમાડો દયાળુ. થોડું કઢીને ભાતમાં જાજુ ઘી નાખ્યું છે. કઢીને ભાત મહારાજ જમાડી રહ્યા છે. મહારાજે ઓડકાર કર્ણપીય ઓડકાર ખાધો છે. મહારાજને પોતે આપણે હસ્ત પ્રક્ષાલન કરાવ્યું છે. અને મહારાજે એ પહેલા કહ્યું, મહારાજ લ્યો દયાળુ, છાશ રહી ગઈ. મહારાજ કે લાવો, તમે ભૂલકણા છો. છાશ આપી છે મહારાજ, ધરાવી છે. ફરી મહારાજે હસ્ત પ્રક્ષાલન કરી અને મહારાજે જળ ધરાવ્યું છે. અને મહાપ્રભુ પોતે મુખવાસ ગ્રહણ કરીને પોતે મહારાજને પ્રાર્થના કરી, દયાળુ આપ જમવા આપ પોઢવા માટે પધારો. મહારાજ પોતે
શ્વેત ધોતીને ધારણ કરી સુંદર મજાની અક્ષરોડીમાં ઢોલિયા ઉપર મહારાજ માટે ફૂલની પથારી ધારણ પાથરી છે. મહારાજ ઉપર આવી અને મહારાજ પોતે બિરાજમાન થયા છે. મહારાજ પોઢો દયાળુ પોઢો, આપની આંખોમાં મહારાજ આપના નેત્રમાં નિંદ્રા આવી છે માટે પોઢો મહારાજ પોઢ્યા છે, પડખું ફરીને પોઢ્યા છે. ચરણની સેવા કરીએ છીએ. સરસ મજાનો પવન, એર કન્ડિશનનો પવન આવી રહ્યો છે. મહારાજને પંખો જોડે જોડે નાખીએ છીએ. મહારાજ ધીમે ધીમે યોગ નિંદ્રાને ગ્રહણ કરે છે અને પછી આપણે મહારાજના દર્શન કરી અને મહારાજનું અક્ષરોડીનું દ્વાર બંધ કર્યું છે અને એ રીતે મહારાજની આ દ્વિતીય માનસી પૂજા પૂર્ણ થઈ. સહજાનંદ સ્વામી મહારાજ. ત્રીજી માનસી પૂજા બપોરે 4 થી 5 વાગ્યા દરમિયાન કરવાની હોય છે. તો હવે જોઈએ ત્રીજી માનસી પૂજા. સહજાનંદ સ્વામી મહારાજની અક્ષરધામના અધિપતિ ભગવાન સ્વામિનારાયણ અક્ષરોડીને વિશે ઢોલિયા ઉપર સુંદર મજાના આસન બિછાવીને મહારાજને પોઢાડ્યા છે. મહારાજ પોઢ્યા છે. મહારાજનો ઉત્થાનનો સમય થયો છે. સર્વે સંતો અને હરિભક્તો મહારાજને પ્રાર્થના કરી રહ્યા છે. દંડવત દર્શન કરીને મહારાજને પ્રાર્થના કરે છે, હે મહારાજ, મહાબળવંત માયા તમારી, જેણે આવરી આ નર નારી, એવું વરદાન દીજીએ આપે, એહ માયા અમને ન વ્યાપે. વળી તમારે વિશે જીવાના, નાવે મનુષ્ય બુદ્ધિ કોઈ ધન. હે દયાળુ, જે લીલા કરો તમે લાલ, તેને સમજો અલૌકિક ખ્યાલ. આમ મહારાજ પાસે ફગવા માગી રહ્યા છીએ. મહારાજને ભાવ વિભોરથી દંડવત કરીએ છીએ. જાગો જાગો મહારાજ. હે અનંત કોટી બ્રહ્માંડના નાથ, અમ સૌ અનંત સુતેલાને જગાડવા માટે પધાર્યા છો, તો હે મહારાજ જાગો દયાળુ, જાગો મારા નાથ, જાગો. મહારાજની પ્રાર્થના કરીએ છીએ. મહારાજ પોતે ઢોલિયા ઉપર પડ્યા છે, નેત્ર ખુલ્યા છે. મહારાજ પોતે બેઠા થયા છે. થોડી ક્ષણો મહારાજ આપણને શીખવવાને માટે જાણે સ્વ સ્વરૂપનું ધ્યાન કર્યું છે. પછી મહાપ્રભુ પોતે હસ્ત મુખ પ્રક્ષાલન કરવાને માટે પધાર્યા છે. મહારાજને શીતળ જળ આપ્યું છે. મુખ પ્રક્ષાલન કરી કોગળા કરાવ્યા છે. મહારાજને રૂમાલ આપીને લૂછ્યા છે. મહારાજને બિરાજમાન થવાને માટે ઈંડોળા ખાટ તૈયાર કરી છે. મહારાજ ઈંડોળા ઉપર બિરાજમાન થયા છે. ઝૂલે ઝૂલી રહ્યા છે. મહારાજને પ્રાર્થના કરીએ છીએ, દયાળુ, અત્યારે આપને માટે આ ઉષ્ણ ઋતુ છે. એ મહારાજ શીતળ સુંદર મજાનું આપને માટે લીંબુ અને વરિયાળીનો મહારાજ શરબત લાવ્યા છીએ. વરિયા કાચી કેરીનો હે મહારાજ આ બાફલો તૈયાર કર્યો છે. જમાડો મહારાજ. ભાવે કરીને, પ્રેમે કરીને, પ્રાર્થના કરીને ચાંદીના ગ્લાસની અંદર મહારાજને સુંદર શીતળ શરબત આપ્યા છે. મહારાજને ભાવથી જમાડ્યા છે.
સુંદર મજાનું મહારાજ માટે તરબૂચ ઠંડુ કાપીને લાવ્યા છીએ. ડીશમાં તરબૂચ છે, ટેટી છે. મહારાજ માટે સુંદર મજાની કેસર કેરીના ટુકડા કરીને મહારાજ માટે લાવ્યા છીએ. મહારાજ ભાવથી જમાડી રહ્યા છે. મહારાજ આ દ્રાક્ષ છે, જમો મહારાજ. મહારાજને સુંદર ફ્રૂટ્સ જમાડ્યું છે. મહારાજ સૌને પ્રસાદી આપતા જાય છે, જમતા જાય છે, આનંદ કિલોલ કરાવતા જાય છે, દિવ્ય આનંદની અનુભૂતિ કરાવતા જાય છે. પછી મહાપ્રભુ કહે છે, સભાજનો તૈયાર થઈને બેઠા છે, હવે બસ રાખો. મહારાજે પોતે હસ્ત પ્રક્ષાલન કરી સાદું ઠંડુ નીર જળ ધરાવી પોતે તૃપ્ત થયા છે. અને મહાપ્રભુ પોતે જરિયાની જામા ધારણ કરી રહ્યા છે. સુંદર પીળું પિતાંબર ધારણ કર્યું છે, ઉપર જરિયાની જામા ધારણ કર્યા છે, ખેસ ધારણ કર્યો છે. મહારાજને ભારે ભારે વસ્ત્ર અલંકારો ધારણ કરાવ્યા છે. હસ્તમાં 5 આંગળીઓ વીંટી ને વેઢ ધારણ કરાવ્યા છે. સુંદર મજાનું ઘડિયાળ અને સુવર્ણના કડા ધારણ કરાવ્યા છે. ફૂલના ગુચ્છ મહારાજને બંને કર્ણને વિશે ખોશ્યા છે, પાઘને વિશે પુષ્પના તોરા લટકતા મૂક્યા છે. સુંદર મજાની 3 ચોઘલાવાળી પાઘ ધારણ કરી છે. મહારાજને ભાલ વિશાળ ભાલ ઉપર સુંદર મજાની ચંદનની અર્ચા કરી છે. અને મહાપ્રભુને ચટકનથી ચાલે ચરણમાં ચાખડીઓ ધારણ કરાવીને મહારાજનો હસ્ત પકડીને સિંહાસન ઉપર મહારાજને ડોલીઓ પાથરીને સિંહાસન તૈયાર કર્યું છે. સભામાં બિરાજમાન થયા છે. જય જયકાર થઈ રહ્યા છે. જય હો, જય હો, જય હો. ઘણી ખમા, ઘણી ખમા, ઘણી ખમા. રાજા મહારાજા અધિરાજ ઘનશ્યામ પ્રભુને ઘણી ખમા. મહારાજ બિરાજમાન થયા છે. બંને બાજુ ચમર ઢોળાય છે. મહારાજને પંખા નખાય છે. મહાપ્રભુ પોતે નેત્રને ઇશારે કરીને કીર્તન ભક્તિ કરવાનો મહારાજ પોતાનો સંકલ્પ જણાવે છે. કીર્તન ભક્તિ થઈ રહી છે. અને આ પ્રકારે આજની 3ય માનસી પૂજા પૂર્ણ થાય છે. સહજાન સ્વામી મહારાજને. ચોથી માનસી પૂજાનો સમય છે સાંજે 6 થી 8 વાગ્યાનો. હવે આપણે સમજીએ ચોથી માનસી પૂજા. સ્વામિનારાયણ ભગવાન પોતાની વિશાળ સભા કરીને બિરાજમાન થયા છે. મહારાજને પ્રાર્થના કરી છે, હે દયાળુ, સાંજનો આપનો જમવાનો સમય થયો છે. પ્રેમી ભક્તોના પ્રેમનો સ્વીકાર કરવાને માટે પધારો મહારાજ. આપ ભંડારને વિશે પધારો. પ્રાર્થનાનો સ્વીકાર કરીને મહાપ્રભુએ ચરણમાં ચાખડીઓ ધારણ કરી છે. ચટકનથી ચાલે મહારાજ ભંડારમાં આવ્યા છે. મસ્તકેથી મુગટ ઉતાર્યો છે. વસ્ત્ર અલંકાર ઉતાર્યા છે. ફૂલના તથા સુવર્ણના હાર ઉતાર્યા છે. જરિયાની જામા ઉતાર્યા છે. પીળું પિતાંબર ધારણ કર્યું છે. શરીરે શ્વેત ઉપરની ધારણ કરી છે. હસ્ત પ્રક્ષાલન ચરણ પ્રક્ષાલન કર્યા છે. હસ્તચરણ લૂછ્યા છે. મહાપ્રભુ બાજોઠ ઉપર મશ્રુની ગાદી ઉપર બિરાજમાન થયા છે. સામે બીજા બાજોઠ ઉપર મહારાજને માટે આપણે થાળ તૈયાર કર્યો છે. થાળને વિશે સુંદર મજાની મગની ગરમ ગરમ ખીચડી છે. ખીચડીને વિશે જાજો ઘી નાખ્યું છે. ગરમ મજાના સુંદર મજાના દૂધીના થેપલા બનાવ્યા છે. ચણાના લોટથી મહારાજ માટે ગરમ ગરમ સુંદર મસાલા નાખીને મહારાજ માટે પુડલા બનાવ્યા છે. મહારાજ માટે બટાટાની સૂકી ભાજીનું શાક છે.
મહારાજ માટે ટીંડોળાનું શાક બનાવ્યું છે. મહારાજને સુંદર કઢેલું દૂધ કટોરામાં આપ્યું છે. ગરમ ગરમ મહારાજ માટે ભજીયા બનાવ્યા છે. જમો મહારાજ, જમો દયાળુ. મહારાજને ગરમ ગરમ પુડલા પીરસતા જઈએ છીએ. મહારાજ જમતા જાય છે. દૂધ અને પુડલા જમાડતા જાય છે. ક્યારેક ખીચડી અને દૂધ જમાડતા જાય છે. થેપલા અને મહારાજ સુંદર મજાનું શાક ને થેપલા જમાડતા જાય છે. દૂધનો કટોરો ફરીથી ભરી આપ્યો છે. મહારાજ ભાવથી જમી રહ્યા છે. વારે વારે જળ ધરાવી રહ્યા છે. ઉદર ઉપર હસ્ત ફેરવી રહ્યા છે. મહારાજને પ્રાર્થના કરી છે, જમજો મહારાજ. અમારી સેવાને આપ અંગીકાર કરો નહીં, છતાં પણ કરી છે. એ મારી ઉપર થઈ રહી અનહદ કૃપાનું પરિણામ છે નાથ. જમો દયાળુ, જમો મહારાજ. પ્રસાદીનો લાભ સૌને આપતા જાય છે. મહારાજ તૃપ્ત થયા છે. તૃપ્તિનો ઉડકાર ખાધો છે. મહારાજ કે રાખો રાખો. ચાજો ઘી નાખીને થોડી ગરમ ગરમ ખીચડી આપી છે. ખીચડીને દૂધ મહારાજ જમાડે છે. મહારાજે એકલું દૂધ ધરાવ્યું છે. હસ્ત પ્રક્ષાલન કરી ઠંડુ જળ તળાવ્યું છે. મહારાજે મુખવાસ લીધો છે. મહારાજ ઉતાવળા થકા સંધ્યા સમય થયો છે. મહારાજ સિંહાસને બિરાજ્યા છે. મહારાજને રાજી કરવાને માટે, મહારાજને રાજી કરવાને માટે ગોળીપદ બોલાય છે. સંત સમાગમ કીજે હો, નિષદિન સંત સમાગમ કીજે. મહાપ્રભુને રાજી કરી રહ્યા છીએ. દયાળુ મૂર્તિ મહારાજ પોતે બિરાજ્યા છે. સૌને અભયવર આપી રહ્યા છે. મહારાજની આર્તનાદે આરતી કરીએ છીએ. અષ્ટક બોલાય છે. મહારાજને રાજી કરવા માટે મહારાજના શ્લોકો અને સ્તોત્રો બોલાય છે. દંડવત પ્રણામ થાય છે. સર્વે હરિભક્તો રાજા મહારાજનો જય જયકાર હો એમ ચડી બોલી રહ્યા છે. અને મહારાજ પોતે સભાને વિશે કીર્તન ભક્તિ કરાવી રહ્યા છે. મહારાજને પ્રાર્થના કરી છે, દયાળુ આપની કથામૃતનો લાભ આપો મહારાજ. અને મહાપ્રભુએ પોતાની અમૃતવાણીનો લાભ સર્વે સભાજનોને આપવા માંડ્યો છે. આમ સાંજની ચતુર્થ માનસી પૂજા પૂરી થઈ. સહજાન સ્વામી મહારાજ. પાંચમી અને છેલ્લી માનસી પૂજા રાત્રે 8 થી 11 વાગ્યા દરમિયાન કરી શકાય. તો ચાલો સમજીએ પાંચમી માનસી પૂજા. શ્રીજી મહારાજ રાત્રિ સભા કરીને બિરાજમાન થયા છે. કીર્તન ભક્તિ રખાવી મહારાજે પોતે કથામૃતનું પાન કરાવવા માંડ્યું છે. સર્વે સંતો હરિભક્તો મગ્ન થઈ મહારાજની રુચિ અરુચિનો ખ્યાલ પામી રહ્યા છે. શ્રીજી મહારાજને પ્રાર્થના કરી છે, હે દયાળુ, દયા કરીને સમય થયો છે, આપ પહોંચવાને માટે પધારો મારા નાથ. મહાપ્રભુ અક્ષરધામના અધિપતિ શ્રીજી મહારાજે પ્રાર્થનાનો સ્વીકાર કર્યો છે. કથાને વિરામ કરાવ્યો છે. ધૂન બોલાઈ છે. મહારાજ સર્વે સંતો હરિભક્તોની સાથે ચેષ્ટાના પદ બોલી રહ્યા છે. મહાપ્રભુને પ્રાર્થના કરી, દયાળુ હવે પહોંચવા માટે પધારો. આપણા નેત્રમાં નિંદર આવી છે મહારાજ. મહારાજ અક્ષરવડીને વિશે મહારાજ માટે સુંદર મજાનો ટોલિયો મશરૂના ગાટલા પાથરીને સુંદર બિછાવ્યો છે. ગાળ મશૂરિયા મૂક્યા છે. મહારાજને સુંદર ઓશિકા મૂક્યા છે.
શિયાળાનો સમય છે, મહારાજને રજાઈ મૂકી છે, તાવડો ગરમ મૂક્યો છે. મહાપ્રભુ પોતે શ્વેત ધોતી ધારણ કરી છે. ઉપર મહાપ્રભુએ શ્વેત મહારાજે વસ્ત્ર ધારણ કર્યું છે, સ્વેટર ધારણ કર્યું છે, મફલર બાંધ્યું છે, ગરમ ટોપી પણ ધારણ કરી છે. પોઢવા માટે પધારી રહ્યા છે. મહારાજને પ્રાર્થના કરી, મહારાજ લ્યો થોડું દૂધ આરોગો દયાળો. ગરમ મસાલો નાખી મહારાજ માટે સુંદર દૂધનો કટોરો ભરીને આપ્યો છે. મહારાજ દૂધ ધરાવે છે. તૃપ્ત થયા છે મહારાજ કે હવે અમે પોઢીએ. મહારાજે પોતે આડા પડખે થયા છે. મહારાજને ધાબળો ઉઢાડ્યો છે, ચરણ ચંપી કરી છે. મહારાજ રાખો રાખો કહી પોતે જલ્દી પોઢવા માટે આતુર બન્યા છે. મહારાજને દંડવત દર્શન કર્યા છે અને મહાપ્રભુ પોતે નિંદ્રાધીન થયા છે, યોગ નિંદ્રાને ગ્રહણ કરી છે. અને એ રીતે અંતિમ માનસી પૂજા પૂર્ણ થઈ. સહજાનંદ સ્વામી મહારાજ